ધોરાજી તાલુકાના છત્રાસા ગામે ભારે વરસાદને લઈને ખેતરોને પુલનું ધોવાણ થતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે પડેલા 7 થી 8 ઇંચ જેવા ભારે વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, એરંડા, મગફળી જેવા પાકોનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ 2 વખત વાવેતર કરેલ હોય બંને વખતે ભારે વરસાદને કારણે પાકનું ધોવાણ થયું છે। અંદાજે 600 થી 700 વીઘા જેટલી જમીનનું ધોવાણ થયું હોય। કોઈ ખેડૂતના ખેતરમાં પાળા તૂટ્યા તો કોઈની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું છે। દર વર્ષે છત્રાસા ગામના ખેડૂતોને ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ માંગ કરી છે કે આ નુકસાની વહેલી તકે સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। ખેતર ધોવાણ થતાં ખેડૂતોના મોંઘા ભાવે લીધેલ બિયારણ ફેલ થતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। છત્રાસા ગામના 50 જેટલા ખેડૂતોના ખેતર ધોવાણ થતાં હવે ખેતરમાં માટી નાખવા માટે 50,000નો ખર્ચ કરવો પડશે, જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે અને માંગ કરી છે કે કૃષિ અધિકારી અહીં આવી અને સર્વે કરી વળતર ચૂકવે। તેમજ છત્રાસા ગામની માણાવદર બાંટવા જતો કોઝવે સદંતર ધોવાણ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। પોતાના ખેતરે જવા માટે ખેડૂતો તેમજ મોટરસાયકલ ચાલકો જીવના જોખમે પુલ પસાર કરી રહ્યા છે। પોતાના ખેતરે જવા માટે ખેડૂતોએ મોટા વાહનો, ટ્રેક્ટર, બળદગાડા વગેરે લઈને જતા ખેડૂતોએ 5 કિલોમીટર ફરવા જવું પડે છે। દર વર્ષે આ પુલનું ધોવાણ થાય છે, તેમજ ખાસ કરીને છત્રાસા ગામનું સ્મશાન સામે કાંઠે આવેલ હોય, જેને લઈને પણ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। વહેલી તકે યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તેથી દર ચોમાસે પુલ તૂટે નહીં। પુલ તૂટવાને કારણે ઉપરના કલાણા અને ભાડેર ગામના પાણી છત્રાસા ગામમાં આવતા હોય, જેને લઈને પણ નુકસાન થઈ રહ્યું હોય તો તાત્કાલિક ધોરણે પુલ રિપેર કરવામાં આવે તેમજ તેનું પાણી બીજી તરફ વાળવામાં આવે તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે। રિપોર્ટર જગમાલ સુવા, છત્રાસા, ધોરાજી। સત્યેન્દ્રસિંહ સરવૈયા, છત્રાસા। શું છે ખેતરોની હાલત? ખેતરોની હાલત અત્યારે જે 1 થી 1.5 કલાકની અંદર 7 થી 8 ઇંચ જેવો વરસાદ પડ્યો, એના કારણે તમામ ખેતરોનું ધોવાણ થઈ ગયેલ છે। આપને જોઈ શકો છો પાછળના દ્રશ્યો એ મુજબ તમામ ખેતરોને ધોવાઈ ગયા। તમામ પાક પણ નિષ્ફળ ગયો। કપાસ જેવા અને મગફળી જેવા વાવેતર કર્યા હતા એ પણ નિષ્ફળ ગયા અને 700 થી 800 વીઘા જેવી જમીનનું કમ્પ્લીટ ધોવાણ થઈ ગયું છે। તો સરકારશ્રી વહેલા જે તે ખેતીવાડીના સંબંધિત અધિકારીઓ ગામમાં આવી અને જે તે સમયે વહેલાસર સર્વે કરી અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। તમારું નામ ને વિગત? મારું નામ દિવ્યરાજ સરવૈયા, ગામ છત્રાસા। કેટલા વીઘાનું વાવેતર કર્યું? મારે સાહેબ 50 વીઘાનું વાવેતર હતું। શું વાવેતરમાં તમારે હતું? સાહેબ મારે વાવેતરમાં કપાસ હતો સાહેબ, બધું સંપૂર્ણ સાહેબ કપાસ ધોવાઈ ગયો છે। હવે સાહેબ શું વાવવું એનું કઈ નક્કી નથી થતું સાહેબ। હવે મેં 3જી વાર વાવ્યું છે બધું, ઉપરથી બહુ પાણી આવે છે, એનો કોઈ નિકાસ થતો નથી, ઉપર કોઈ ધ્યાન દેતું નથી કોઈ। આજે જમીન તમારી ધોવાઈ ગઈ છે કે દર વખતે આ પ્રશ્ન હોય છે? સાહેબ દર વર્ષે 4-5 વર્ષ સાહેબ આ જ પ્રશ્ન રહે। દર વર્ષે ધોવાઈ 4-5 લાખ વર્ષ નાખી છે ખર્ચામાં અમે। આશરે દર વર્ષે તમે કેટલો ખર્ચો આપો? 8 થી 10 વર્ષે 5-6 લાખ રૂપિયાનો ખર્ચો કરી છે વર્ષ અમે। શું માંગ છે અમારી સાહેબ એ માંગ છે કે આ બધું પાણીનો નિકાલ થાય બીજેથી। તમારું નામ ને વિગત? હા, સુરેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા, છત્રાસા। શું વિગત છે? આ ગામમાં રોડ અત્યારે 3જી વાર તૂટી ગયો છે, કોઈ રિપેરિંગ કરવા આવતું નથી અને ધોરાજી તાલુકાનું છત્રાસા ગામમાં છેલ્લું ગામ છે। તો અહીંયા કોઈ ધારાસભ્ય આવતા નથી, સંસદ સભ્ય આવતા નથી, કોઈ ગામને મંજૂરી લેતા નથી, તપાસ કરતા નથી। અને અહીંયા અત્યારે મતદાન ટાણે મતદાન લેવા માટે ધારાસભ્ય અને સંસદ સભ્ય આવે છે, અત્યારે ગામને કોઈ તપાસ કરતું નથી। છત્રાસા ગામની પોઝિશન શું છે? કેટલા કિલોમીટર તમારે ફરવા? અમારે શમશાને જવા માટે 6 કિલોમીટર ફરીને શમશાન યાત્રા અમારે કાઢવી પડે એમ છે। અત્યારે આ રોડ 3જી વાર તૂટી ગયો છે, પણ અહીંયા કોઈ તાલુકા પંચાયત વાળા કે જિલ્લા પંચાયત વાળા, સંસદ સભ્ય, ધારાસભ્ય કોઈ અહીં તપાસ કરવા આવતા નથી। અને અમારે 250 વીઘા જમીન આ જમીનમાં પડતર છે, અત્યારે ખડ થઈ ગયું છે, જવા એવી પોઝિશન નથી। શું માંગ છે તમારી? અને અમારી માંગ છે કે આ રોડ તાત્કાલિક મંજૂર કરવા સરકારને નમ્ર વિનંતી છે। તમારું નામ ને વિગત? મારું નામ શિવરાજસિંહ બી સરવૈયા, ગામ છત્રાસા। અમારે આ ખેતીવાડીમાં આ ખૂબ નુકસાન થયેલ છે। ઉપરવાસથી પાણી આવેલ છે, તેમાં 600-700 વીઘામાં ધોવાણ થયેલ છે, લાખોનું નુકસાન થયેલ છે। અને અમે દર વર્ષે આ વળતર આપે સરકાર, તો અમે આ ખેતીમાં જ નાખી છીએ, તો દર વર્ષે એની પોઝિશન થાય છે। તો સરકારને અમારી અપીલ છે કે આ ઉપરવાસ પાણીનો નિકાલ કરે અને અમને આનું બધું વળતર જે દર વર્ષે અમારે માટી નાખવી પડે એનો નિકાલ થાય। અમારે 600 થી 700 વીઘામાં આશરે કેટલો ખર્ચો બધાય? અમારે 6 થી 7 લાખનો ખર્ચો આવે છે આ દર વર્ષે માટી નાખવાની ઉનાળામાં।
અને પાછી ચોમાસું આવે ઉપરથી વરસાદનું પાણી આવે તો પાછી તળાવમાં વહી જાય છે ઈ. હવે શું માંગ છે તંત્ર? અમારી તંત્ર સાથે માંગ એવી છે કે ઉપરથી આ પાણીનો નિકાલ કરે અને વહેલી તકે આની સામે પગલાં લે, પાણી એકતરફી જવા દે.